નમસ્કાર, હું છું દેવેન્દ્ર શાહ. કરંટ ટોપિક્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગભગ 1.5 વર્ષ પહેલાં જુનિયર ક્લાર્કની જગ્યાઓ ભરવામાં આવી હતી. અંદાજે 712 જેટલા ઉમેદવારોની જુનિયર ક્લાર્ક તરીકે પસંદગી કરવામાં આવી હતી અને તેમને જે તે સમયે નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા હતા. આ જુનિયર ક્લાર્કની ભરતી 3 વર્ષના ફિક્સ પગાર પર એટલે કે ₹26,500 પર લેખે ભરતી કરવામાં આવી હતી. અને તેમાં જે ઉમેદવારો પસંદ કરવામાં છે તેમની લાયકાત જોઈને ચોંકી ઉઠાય તેવું છે મિત્રો. કારણ કે આ જગ્યા પર 50% જેટલા ઉમેદવાર જેઓ એન્જિનિયરિંગ અને સાયન્સ ગ્રેજ્યુએટ છે. એટલે આ બાબત ખૂબ જ ચોંકાવનારી છે. હું તમને એક આંકડા મુજબ જો જણાવું તો લગભગ 712માંથી 201 ઉમેદવાર જેમને નિમણૂક આપવામાં આવી હતી તે લોકો એન્જિનિયરિંગના વિદ્યાર્થી, એન્જિનિયરિંગ ક્વોલિફિકેશન છે તેમની, અને 154 જે છે તેમની સાયન્સ ગ્રેજ્યુએશન છે. જો વિગતવાર તમને જણાવું તો બીઈ થયેલા, બેચલર ઓફ એન્જિનિયરિંગ થયેલા 152, બીઈ બીટેક થયેલા 42, બીઈ એન્ડ એમઈ 2, બાકી જે બીએ એન્ડ ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજીના 1, બેચલર ઓફ આર્કિટેક્ટ 1, બીઈ એન્ડ બીટેક એન્ડ એમઈ 1, બીઈ એન્ડ એમટેક 1. આવા 201 ઉમેદવારો જેઓ એન્જિનિયરિંગ ડિગ્રીના સ્નાતક છે, એન્જિનિયરિંગના પ્લસ માસ્ટરના પણ કેટલાક છે, તેમને જુનિયર ક્લાર્ક તરીકે ભરતી કરવામાં આવી છે. જોકે તો કોર્પોરેશનના નિયમ મુજબ જે લાયકાત મુજબ જ કરી છે, પરંતુ અત્યારે આપણી પરિસ્થિતિ શું છે તેનો આ એક ચિતાર છે. સાથે સાથે બીએસસી થયેલા 132, બેચલર ઓફ સાયન્સ, બીએસસી એન્ડ એમએસસી ડબલ ડિગ્રી, બેચલર એન્ડ માસ્ટર 19, બીફાર્મ 2, બીફાર્મ એન્ડ એમબીએ 1, આવા 154. અને ખરેખર જે અગાઉના જમાનામાં કહેવાતું હતું કે જુનિયર ક્લાર્કની જગ્યા એટલે કોમર્સ ગ્રેજ્યુએટ માટેની, આવા કોમર્સ ગ્રેજ્યુએટ થયેલા માત્ર 185 છે. મતલબ કે આવા અત્યારે કોમર્સ ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓ માટે ચારે તરફ દરવાજા બંધ જેવી પરિસ્થિતિ છે એવું કહી શકાય. કારણ કે સામે કોમ્પિટિશનમાં હાઈલી ક્વોલિફાઈડ જો હોય જ વિદ્યાર્થીઓ, ઉમેદવારો, તો બીએ બીકોમની તો પરિસ્થિતિ અત્યંત ખરાબ જ જેવી માની શકાય છે. પરંતુ નિરાશ થવાની જરૂર નથી, ક્યાંક ને ક્યાંક રસ્તા ખુલ્લા હોય છે. આ સિવાય બીએ એન્ડ ગ્રેજ્યુએટ 98, બીએ એન્ડ બીએડ, બીએ એન્ડ એમએ, બીએ એન્ડ પીટીસી, બીઆરએસ એન્ડ એમઆરએસ આવી ડિગ્રીવાળા એક એવા 5 છે. બીસીએ થયેલા 16, બીબીએ થયેલા 10, બીબીએ એન્ડ એમબીએ થયેલા 5. ટોટલ 712 ઉમેદવારોની આવી રીતે નિમણૂક પત્ર અપાયા હતા, ભરતી કરવામાં આવી હતી. તેમાંથી 146 ઉમેદવારોએ ત્યાગપત્ર આપી દીધા છે, રાજીનામા આપી દીધા છે, જે હજી સ્વીકારાયા નથી, પણ સ્વીકારાશે ટૂંક સમયમાં. એટલે તે લોકો આ જોબ છોડીને જતા રહેશે. એનું કારણ બે હોઈ શકે કે અગાઉ ક્યાંક પરીક્ષા આપી હોય, પાસ થઈ ગયા હોય, અગાઉ ક્યાંક ઇન્ટરવ્યૂ આપ્યા હોય, ત્યાં પાસ થઈ ગયા તો સારી જગ્યા, સારા પગાર મળતા હોય તો જાય છે. તેમાં કોઈ તકલીફ નથી. તકલીફ ત્યાં છે કે એક વખત આવી રીતે ત્યાગપત્ર આપી જગ્યાઓ ખાલી થયા પછી વેઇટિંગ લિસ્ટનો અમલ કરવામાં સમય લાગે, જેના કારણે જે લોકો જે ઉમેદવારો વેઇટિંગ લિસ્ટમાં છે તેમનો નંબર આવતો નથી અને જગ્યાઓ ખાલી રહે છે. જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની ભરતી કરવામાં આવી છે, અહીંયા ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, તેમની કમનસીબી કે હાઇલાઇટ જે છે કે આ વિદ્યાર્થીઓ, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ જે છે ઉમેદવારો, તેઓ એન્જિનિયરિંગ વિભાગમાં જ ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહ્યા છે. આની અગાઉ 2019માં પણ જ્યારે ભરતી કરવામાં આવી હતી, જ્યારે 400 જુનિયર ક્લાર્કની ભરતી કરવામાં આવી હતી, તેમાંથી લગભગ 200 થી 250 જેટલા એન્જિનિયરિંગના જ વિદ્યાર્થી હતા, સ્નાતક હતા. અને આ માહોલ જોઈને તત્કાલીન કમિશનર એમ થેન્ડરસન સાહેબે કહેવું પડ્યું, એવું ટકોર કરી હતી કે આના કરતાં તો હું એન્જિનિયરિંગની જગ્યાઓ ભરું તે વધારે બેટર છે. આવી એક હળવી ટકોર પણ તેમણે કરી હતી. પરંતુ માહોલ આટલેથી અટકતો નથી અટકતો. તેનું મુખ્ય કારણ એ છે કે આ વિદ્યાર્થીઓને જે લોકોને જવાબ આપવાનો હોય છે, જેમને સાહેબ કરવાનો છે, તેવા સાહેબો, ડેપ્યુટી કમિશનર સાહેબો, આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાહેબો આ જગ્યા માટે, તેમની જગ્યા માટેની ઉમેદવારી જે લાયકાત છે તે જે માત્ર ગ્રેજ્યુએટ ફર્સ્ટ ક્લાસ.
મતલબ કે તમારે ડેપ્યુટી કમિશનર તરીકે આપ માત્ર બીકોમ બીએસસી બીએ ફર્સ્ટ ક્લાસ હશો તો આપની નિમણૂક થઈ જશે. આપનો ચાન્સ તક રહે છે. આસિસ્ટન્ટ કમિશનરની પોસ્ટ માટે પણ આપને તક રહે છે. પરંતુ જુનિયર ક્લાર્ક માટે બીએ બીએસ મેં કહ્યું એમ બીઈ બીએસસી ને એમએસસી ને એમબીએ દરેક જાતની ડિગ્રીના છોકરાઓની ભરતી કરવામાં આવે નિયમ મુજબ છે. પરંતુ પરિસ્થિતિ આવી છે એ આપને સમજાવવા માગું છું. તેનાથી વધારે વિપરીત પરિસ્થિતિ એ છે કે મેં એમ કહ્યું કે ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનર માટે ગ્રેજ્યુએટ ફર્સ્ટ ક્લાસ છે, જ્યારે આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા જે આસિસ્ટન્ટ મેનેજરની જગ્યા ભરવામાં આવે છે તેમાં ગ્રેજ્યુએટની સાથે સાથે એક્સ્ટ્રા ક્વોલિફિકેશન માસ્ટર ક્વોલિફિકેશન ડિગ્રી માગવામાં આવે છે. મતલબ કે બીકોમ કરજો તો તેની સાથે MBA BCA MCA અલગ પ્રકારની બીજી કોઈ પણ ડિગ્રી એક જોઈએ, LLB કરેલું હોવો જોઈએ. આવી અલગ એક્સ્ટ્રા ડિગ્રી માગવામાં આવે છે. હવે આવી ડિગ્રી કેમ માગવામાં આવે છે તે ખબર નથી, પણ આ પ્રથા કોર્પોરેશનમાં વર્ષોથી ચાલતી આવી છે. અને સૌથી ચોંકાવનારી અને દુઃખદ બાબત એ છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તરીકે ભરતી થનાર વ્યક્તિની નિવૃત્તિ પણ જુનિયર ક્લાર્ક તરીકે જ થાય છે. અનેક વર્ષો થઈ ગયા સાહેબ. જુનિયર ક્લાર્કમાંથી સિનિયર ક્લાર્ક તરીકેની ખાલી ઓન પેપર કદાચ પ્રમોશન કોઈના થતા હોય તો ઠીક છે, બાકી એમને એમ જ ચાલુ છે. માત્ર 10, 20, 30ના જે પે ગ્રેડના લાભ છે તેટલા આપવામાં આવે છે. બાકી જુનિયરમાંથી સિનિયર ને સિનિયરમાંથી હેડ ને હેડથી પછી આગળ OSD કે કોઈ પણ પ્રકારના પ્રમોશન થયા નથી. રાજ્ય સરકારમાં 5 વર્ષે આ જુનિયર ક્લાર્ક તરીકે ભરતી થયેલા છોકરાને સિનિયર તરીકે પ્રમોશન થઈ જાય છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રમોશન થયા નથી. તે ખૂબ જ દુઃખદ બાબત છે. આશા છે આ બાબતે કોર્પોરેશનના જે મહાનુભાવો છે તે પણ વિચાર કરશે, તેમણે પણ કરવો જોઈએ કે આ ઉમેદવારોની ભૂલ શું છે, તેમનું દોષ શું છે કે તેમને તમે જુનિયરમાંથી જુનિયરમાં ભરતી કર્યા પછી જુનિયર તરીકે જ તમે નિવૃત્ત કરો છો. પે ગ્રેડ કરતાં મહત્ત્વનો હોદ્દો છે. ક્યાંક સામાજિક વ્યવસ્થામાં પણ હોદ્દાને લોકો વધારે જોતા હોય છે, પગાર નથી પૂછતા. એ વખતે આ બાબતે પણ વિચાર કરીને તે બાબતે યોગ્ય નિવારણ લાવવું જોઈએ તેમ મારું માનવું છે. આપનો અભિપ્રાય જરૂર જણાવશો. આશા છે આ વિડીયો આપને પસંદ આવી હશે. જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.